આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે ઘણા બધા સમાજ સેવાના કાર્યો કરેલા હતા અને એમના જ પદચિહ્નો ઉપર ચાલતા ભગવાન શ્રી સ્વામિનારાયણના 8મા વંશજ એવા પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને આજ્ઞાથી આજે આ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ તેમજ લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ મહારાજશ્રી અને માતુશ્રીની આજ્ઞાથી ઘણા બધા સમાજ સેવાના કાર્યો કરતા હોય છે અને જેના જ ભાગરૂપે આ મહારક્તદાનનું આયોજન થયું છે. ગત વર્ષે પણ અમે લોકોએ મહારક્તદાનનું આયોજન કર્યું હતું અને જેની અંદર 18,000થી પણ વધારે બ્લડ યુનિટ એકત્રિત થયા હતા અને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ મહિલા મંડળ તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળનું સ્થાન એમને પ્રાપ્ત કર્યું હતું. અને આજે પણ અમારો બધાનો એવો જ અભિગમ છે કે ગયા વખતનો જે અમારો રેકોર્ડ છે એને અમે લોકો તોડીએ અને આજે પરમ પૂજ્ય 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના હજારો હરિભક્તો આજે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર જોડાયેલા છે. ગુજરાતના વિવિધ જગ્યાઓ ઉપર આજે બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યું છે અને આ ભગીરથ કાર્યથી સમાજનું કલ્યાણ થાય અને જ્યારે પણ કોઈને બ્લડની જરૂર પડે તો લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ અને મહિલા મંડળ દ્વારા જે આ અવિરત આ જે કાર્ય થઈ રહ્યું છે એનાથી એ બધાને જે હેલ્પ થઈ શકે એની માટે થઈને આજે અમે કાર્યક્રમ કર્યો છે. જય શ્રી